ઇંગ્લિશ ગ્રામર સોલ્યુશન ધોરણ 7 પ્રથમ સત્ર યુનિટ 8 ધ યુઝ ઓફ લેટ એન્ડ કેન. પહેલો જ પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ બ્લેન્ક છે લેટ અસ વોચ ટીવી. બીજી બ્લેન્ક લેટ હર સ્લીપ. થર્ડ લેટ ઇટ બી ધેર. ફોર્થ let them go on a picnic. પાંચમી let me do my homework. છઠ્ઠી let him enjoy the movie. let them eat fruits. આઠમી let's clean our classroom. પછીનો પ્રશ્ન છે પ્રશ્નોના યસ અથવા નોમાં ટૂંકા ઉત્તર લખો. પેલું છે કેન યુ સ્પીક ઇંગ્લિશ? એનો જવાબ થશે યસ આઈ કેન, જો હકારમાં આપવો હોય તો, અને જો નકારમાં આપવો હોય તો જવાબ થશે નો આઈ કાન્ટ. બીજું કેન એન એલિફન્ટ સ્પીક? નો ઇટ કાન્ટ. થર્ડ કેન રીતા કુક? યસ સી કેન, જો હકારમાં આપવો હોય તો, અને નકારમાં આપવો હોય તો નો સી કાન્ટ. ચોથું કેન યોર ફાધર ડ્રાઈવ અ કાર? યસ હી કેન, નો હી કાન્ટ. પાંચમું કેન ફોરમ ડાન્સ? યસ સી કેન, આ હકારમાં જવાબ છે અને નકારમાં આપવો હોય તો નો સી કાન્ટ. પછીનો પ્રશ્ન છે નીચેના વાક્યોમાં લીટી દોરેલા શબ્દોને સ્થાને કૌંસમાં આપેલા શબ્દો વાપરી અને નકાર વાક્ય બનાવીને લખો. ફર્સ્ટ છે વિનય કેન સ્પીક ગુજરાતી. એનો જવાબ થશે વિનય કેન નોટ સ્પીક મરાઠી. બીજું નાનજી કેન કેરી લગેજ. લાલજી કેન નોટ કેરી લગેજ. થર્ડ અશોક કેન સિંગ અ સોંગ વેલ. Sarad cannot sing a song well. ચોથું a deer can run fast. A bullock cannot run fast. પાંચમું વાક્ય Kunal can drive a car. Komal cannot drive a car. પ્રશ્ન 4 નીચેના વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો. પહેલું વાક્ય છે The elephant can swim. એનો પ્રશ્નાર્થ વાક્ય થશે Can the elephant swim? બીજું Horse can speak English well. Can horse speak English well? ત્રીજું Janak can repair a mobile. Can Janak repair a mobile? ચોથું Jayaben can teach Sanskrit. Can Jayaben teach Sanskrit? Sharadbhai can translate the letter into English. Can Sharadbhai translate the letter into English?